સાસપરા પરિવારના આ પરિવારોત્સવ પ્રસંગે આજે અહીં પરિવારનું સ્નેહ મિલન અને વિચારોનું આદાન પ્રદાન થઈ રહ્યું છે, ત્યારે આજે કાલે જ હું મનરભાઈ આ સ્ટેજ પર સાથે હતા, મનીષ પણ હતો. આજે બીજી વાર અહીંયા મળ્યા છીએ ત્યારે મારા મિત્ર મનરભાઈ સાસપરા જોઈએ ને એટલે પરિવાર કેવા છે ખબર પડી જાય. એટલે સાસપરા પરિવારની બીજી મારે કોઈ વ્યાખ્યા આપવી નથી. નાનપણથી આમ તો 2005માં પહેલી ઇલેક્શન લડ્યો હતો, 2010માં બીજી વાર, 2012માં ત્રીજી વાર અને 2022માં ચોથી વાર. દરેક વખતે એક ભાઈ તરીકે મનરભાઈ મારી જોડે ઊભા રહ્યા છે, એનું મને ગર્વ છે. માણિકભાઈ લાઠિયા અને ઉપસ્થિત તમામ મહાનુભાવો, થોડો અવાજ કરજો, તમામ મહાનુભાવો, પરિવારના સદસ્યો, પરિવાર માટે આપણે આપણો ઇતિહાસ હંમેશા માટે યાદ રાખવો જોઈએ. આ સુરત શહેર જ્યારે બન્યું, વરાછા બન્યું, ત્યારે આપણા વડીલો બધા જ અહીંયા એક સામાન્ય રૂમની અંદર રહી પછી આપણા દેશમાં કહેતા ઓરડી શરૂ કરી. ઓરડી શરૂ કરે, એક બા અત્યારે થઈ ગયા ત્યારે આવ્યા હોય 10 જણા જમવાવાળા, ભાઈનો દીકરો, મામાનો દીકરો, બધાને લાવીને આ બધું મોટું પરિવાર અહીંયા થયું છે. એટલે આપણે ક્યારે એવું ન રાખવું કે બે મહેમાન આવે છે ને કાં જમાડવા. તમે એની કલ્પના કરજો, કોઈ સુવિધા નહોતી, કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું. આ ઇતિહાસની વાત ઘરમાં થાય તો ચોક્કસ પ્રકારે નવી પેઢીમાં એનું સિંચન થાય. આજે ગ્રામ્ય સંસ્કૃતિના એક આપણે બાળકને ક્યારે ઘરે લઈ જઈએ ત્યારે દેખાડવાનું કે આમાં અમે એટલા જણા સૂતા, આટલું ફળિયું હતું, એમાં આટલા ખાટલા રાખતા હતા, કેમ રહેતા હશું. આ પારિવારિક ભાવનાઓ એ સ્કૂલ એજ્યુકેશનની અંદર તો ઘણું બધું શીખવાડીએ છીએ, પરંતુ બાળક સારું ને સાચું એના ઘરની અંદરથી શીખે છે. અને ત્યાં ત્યાગની ભાવનાઓ હોય, સમર્પણની ભાવનાઓ હોય, ત્યાં વિચારોની આદાન પ્રદાનની ભાવનાઓ હોય. અને એ વિચારો, તમને ખબર છે ગામડામાં આપણે રહેતા હતા ને ત્યારે એક ઘરે દૂજાણું ન હોય, આપણે ગ્લાસ કે લોટો લઈને બાજુના ઘરે દૂધ આપી આવતા હતા. આ સંસ્કારોનું સિંચન છે. જ્યાં બળદો ગાયની આપણે કેર કરતા હતા, આ પારિવારિક દ્રષ્ટિએ બધાને જમાડવાનું, આ નાની નાની બાબતો આપણા મસ્તિષ્કની અંદર દયાનો ભાવ ઉત્પન્ન કરતી હતી. દાદીમાં જોડે જ્યારે છાલિયાની અંદર લોટ ને ખાંડ કે ગોળ લઈને કીડિયારું પૂરવા જતા હતા ને, ત્યારે સ્વાભાવિક સંસ્કૃતિ અને જીવ અહિંસા પ્રત્યેનો આપણો ભાવ પ્રગટ થતો હતો. આ શિક્ષણ છે, આ શ્રેષ્ઠતા છે. અને ત્યાગીને ભોગવે એ જ સંસ્કૃતિ મહાન છે. આજે 4 ભાઈઓ હોય ને, હું જેટલા યંગ, જેટલા મારાથી નાના છે ને એને હું તો 15 વર્ષ ગામડે રહ્યો છું એટલે મને મનરભાઈ ખ્યાલ છે. 4 ભાઈઓ હોય તો મોટા ભાઈના લગ્ન થાય, એક સોનાનો હાર બનાવે. એ હાર કોઈની પાસે, દાદી પાસે જોજો ગળું છોલાઈ જાય એવો પતરાવાળો હતો, અત્યારની જેવી ફેશન ડિઝાઇન નહીં. એ હાર પહેરીને પરણે, પછી બીજાનું નક્કી થાય એટલે એ હાર ત્યાં ફોરવર્ડ થઈ જાય. ત્રીજાનું લગ્ન થાય તો ત્યાં હાર એ ફોરવર્ડ, ચોથી જગ્યાએ હાર સ્થિર થાય. સાહેબ, એક હારથી આખો પરિવાર પરણી જતો હતો. ત્યારે મને ઘણીવાર એવું થાય કે સોનાની ચેન માટે ઝઘડો થયો અને દેરાણીએ આત્મહત્યા કરી લીધી. એક સાડીના ઝઘડા માટે આત્મહત્યા કરી લીધી. આપણે સાડી માટે આવ્યા છીએ, સોનાના ચેઇન માટે આવ્યા છીએ.
સોનાનો ચેન પણ નથી રહેવાનો ને સાડી પણ નથી રહેવાની. એ ત્યાગની ભાવનાઓ છે જે રામાયણ અને મહાભારત શીખવાડે છે. આ ત્યાગ આપને આપણી મસ્તિષ્કને સમૃદ્ધ બનાવે છે. એક દીકરી 20 વર્ષ 22 વર્ષ લાડકોટથી ઘરે ઉછરી હોય, એ બીજે દિવસે લગ્ન થઈને કોઈની હોવારું બને, માનો કે એમની તબિયત બરોબર નથી અને સવારમાં એને ઉઠવાનું મોડું થયું, 10 વાગે ઉઠી તો સાસુ બાજુમાં જઈને માથે હાથ ફેરવે, બેટા કાંઈ વાંધો નહીં, તું આ સૂતી રહે, તને તબિયત નથી ને સારી, અને હું કામ કરી લઈશ. બસ આ જ રામ રાજ્ય છે. એને ટોણા મારી મારીને પહેલીને માથું દુખતું એનું ડબલ કરી નાખે. એની માએ શીખવાડ્યું નથી, નામ નથી કર્યું, ઢેકડું નથી કર્યું. આ પરિવાર ભાવનાઓ નથી. આ જેટલું આપશો એટલું જ તમને પાછું મળશે ને મળશે. તમે ઇન્વેસ્ટમેન્ટ કેવું કર્યું છે એ જ ઇન્વેસ્ટમેન્ટ તમને સામું મળશે. આ એક પારિવારિક ભાવનાની અંદર ત્યાગની ભાવનાઓ શ્રેષ્ઠ છે. અને ઈશા ઉપનિષદની અંદર બહુ સરસ વાત કરી છે. યુથે આ વાંચવું જોઈએ. કાલે તમે મોબાઈલ લેજો એટલે ઉપનિષદની એક રૂચાઓ એ વાત જોજો, તમને કેટલું ડીપમાં. ઈશાવાસમ ઇદમ સર્વ યત્કિચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિતામાં ગ્રજ્ય કશસ્વિદ. બસ આ પૃથ્વી પર તારે જોઈ એટલું લે. તું જયપુર જાઓ તો કેટલા મહેલો, કેટલા રાજાઓએ બનાવ્યા, કોઈ છે? માટે શંકરાચાર્ય કહ્યું છે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. સોનાની ચેન બધું જ. મનોહરભાઈ ઘણી વાર એવું થાય, અને તમે બધાએ તો માણેકભાઈ બધાએ તમે તો વિદેશ બહુ જયા, એટલે વિદેશની અંદર કોઈ સિંહ પાળે, ખબર, ચિત્તા પાળે. આપણે અહીંયા બેન્ડ છે, ભારતમાં એ નહીં કરીશું. દીપડી દીપડો બધું હારે રાખીને પોતાના ઘરમાં રાખે, ખબર છે ને? તો આવી ખુખાર દીપડો કે દીપડી કે વાઘ વાઘણ બધાને રાખે, ન્યારે રે, ધીંગા મસ્તી કરે. તો આપણા સાસુ દીપડી કરતા તો ડેન્જર નથી. આપણી જેઠાણી દીપડા કરતા તો ડેન્જર નથી. જે મળ્યું છે એ શ્રેષ્ઠ મળ્યું છે. મારે યુથને સંદેશો આપું. ભાવનગર ભણતો, પટેલ બોર્ડિંગ, વાઘાવાડી રોડ પર, 91-92માં અમે ભણતા ત્યારે વરાછામાં બહુ તોફાન થયું, અમે બહુ વાત કરતા હતા. તો 12th સાયન્સમાં હું સફળ જ ન થયો. ગોલ ડૉક્ટર બનવાનો કે એન્જિનિયર બનવાનો હોય, તમે સફળ ત્યારે જ મેં નક્કી કરી લીધું ભગવાનનો કંઈક ઈરાદો બીજો હશે. એટલે આપણે લાઈન ફેરવી નાખી, આર્ટ્સ લઈ લીધું. સમજાય ગયું? જો મેં ત્યારે ઓલું પગલું ભર્યું હોય તો હું આજે શિક્ષણ મંત્રી ન પણ બન્યો. ભગવાને ડૉક્ટર ન બનાવ્યો એનું કારણ એક છે, તારે શિક્ષણ મંત્રી ભવિષ્યમાં બનવાનું છે. આ સંદેશો એટલા માટે જે બને આપણા માટે જે છે એ શ્રેષ્ઠ છે. માયાભાઈનો જોક્સ મને બહુ માર્મિક છે, તમને ગમશે. કે ટપુના લગ્ન થયા તો નવા હોય એટલે એમ કે ઓગળી જાય માણસ, એને ભરવો પડે ડોલે ડોલે. આવો એટલો બધો ઓગળી જાય કે નહીં, બધું જ હા પાડી દીધું. ટપુએ બધી હા પાડી દીધી કે તારે સવારમાં ભાખરીની ચા બનાવીને તૈયાર રાખવાનું, પછી મારે હું નાસ્તો કરી. ટપુ કે કંઈ વાંધો નહીં, ભાખરી ચા બનાવે ને. એક દિવસ ટપુની તબિયત બરોબર નહીં, સારી, એટલે એને લાગી આવ્યું. પહેલાં કીધું ટપુ ઓટ કેમ ભાખરી નથી બનાવી? તો ટપુને એવું થયું કે હું મર્દ જેવો મર્દ, મારે રોજે આ ભાખરી ચા બધું બનાવવાનું, મારે હવે તો આ છૂટાછેડા લઈ લેવા. એટલે એને બધા પાન કાર્ડ ને બધું ઝેરોક્સ કાઢી કે આ સોસાયટીમાં એક વકીલ રહે, વકીલના ઘરે હું જાઉં
સવારમાં અને કે આજ લખાણ કરીને સાઈન લઈને છૂટાછેડા લઈ લો. વકીલના ઘરે ગયો, દરવાજો ખોલ્યો, વકીલ કપડાં ધોતા. આ દ્રશ્ય ટપુએ જોયું અને મુઠ્ઠીઓ વાળી આવીને ભાખરી જ બનાવવા માંડ્યો. એને એવું થયું કે આ વકીલ પાસે જો હું સલાહ લઈશ ને તો મારે કપડાં ધોવા પણ પડે. એટલે આપણે તો રાજા છીએ, માત્ર ભાખરી જ કરવી પડે, પહેલા ને તો કપડાં ધોવા. બસ જીવન કંઈક આવું છે, આ રીતનું છે. માઇન્ડને ડાયવર્ટ કરો. કોઈ પરિસ્થિતિમાં મનની અંદર ખૂંચતી વસ્તુ રાખવી નહીં. કોઈની દ્વેષની વાતો મગજમાં રાખવી નહીં. આપણે ત્યાં લગ્ન હોય એટલે ખબર ને કે એમાં ફઈને આમંત્રણ દેવા જવાનું ને એમાં એક ક્યાંક રહી ગયું હોય એ પાછા રીસા આવીને પહેલાં નાની આમંત્રણ આપી આવે પછી મને આપી આવે. બધું ગામડામાં હોય ને આ બહુ મોજ હોય, મજા આવે. રીસા આવીને એને મનાવા જાય. આપણે કહીએ ચાલો બેસો, કે મને 25 વર્ષ પહેલા કાકાજીના લગ્નમાં ફઈજી આમ કહી દીધું તું, તેમ કહી દીધું તું, એટલું બધું આમ રો કકળાટ કરે. આપણે કીધું ભાઈ હવે હશે, થઈ ગયું છે, બધી ભૂલ થઈ ગઈ છે. આપણે ફઈજીને બોલાવી. એટલે ફઈજી ક્યાં? એ તો ઉકલી ગયા 10 વર્ષ પહેલા. તો પછી શું કામ? આ મોબાઈલ ના પાડે છે, મેમરી ફૂલ થઈ જાય ને તો બીજું સારું કલેક્શન નહીં થાય, માટે રોજે ડિલીટ મારી દેવાની, રોજે ડિલીટ મારી દેવાની. એ કાકાજીએ ગાળ દીધી, મામાજીએ દીધી. આ એક ભગવાને એક સરસ વાત કરી, તું મારામાં સતત રચો પચો રે. એટલે વૈષ્ણવ સંપ્રદાય જે સેવા કરે એટલે બીજે વાત ડાયવર્ટ ન જાય, બીજે ક્યાંય વાત ન થાય. એક ખાસિયત હોય છે, પરિવાર સરસ રહેતું હોય અને એમાં મંત્રાવૃત્તિ બહુ હોય છે. મંત્રા એ કોઈ ઘરે ન હોય એટલે લે ભાઈ તું જ કામ કરતી હોય, તાર જેઠાણી ક્યાંથી કે બરોડામાં, એવું કરી એટલે વહી જાય, ઓલી ક્લિક થઈ જાય. આ મોકો જોવે, પાછી આ મંત્રાવૃત્તિ આવે 1 મહિના પછી. એને ખબર પડે પેલી જેઠાણી બહાર ગઈ છે ને, એટલે શું કરે છે કે આ જો નું, અરે તું જ કામ કરશો, મને ખાવું ન ભાવે, તને જોઈ તાર જેઠાણી બરોડામાં જોઈ તું કામ, એટલે પેલીને બરોબર થઈ જાય. આજ તો આવે ને એટલે ઝઘડો કરી જ લેવો, તું બરોડામાં જઈને મને લઈ જતી નથી. આ મંત્રાવૃત્તિ કે રામ રાજ્યમાં હતી એવી નહીં, અત્યારે પણ છે. આ વૃત્તિ તમને તો હક ન લેવા દે, બીજાને પણ ન લેવા દે. અને યાદ રાખજો, કોઈનું ખરાબ કરવાથી ક્યારેય માણસ સુખી નથી થતો. આ જીવન મંત્ર તમે પ્રેમિંગ મસ્તિષ્કની અંદર બાંધી લેજો. ત્યારે એશામ જ્ઞાની નિત્યાયુક્તાનામ યોગક્ષેમમ, એ જ્ઞાની એ પુરુષ છે, એ વ્યક્તિ છે જે સતત મારામાં એ ધ્યાન ધરે છે, સતત મારામાં રચો પ્રચો રહે છે. અને પ્રિયો હિ જ્ઞાનીના અત્યર્થમ સચ મમ પ્રિય. ગીતામાં ભગવાને કહ્યું છે કે સતત, અને આવો ભક્તને હું પ્રિય છું ને એ મને પ્રિય છે. આ વાસ્તવિકતા છે, આ શ્રેષ્ઠ છે. માટે હું બંધનમાં માનતો નથી, મુક્તિનો ચાહક છું. આ વાસ્તવિકતા આ છે. આમ તો મૃત્યુના પડાવમાં માણસને શું શું દર્દ આપે ક્યારેક જોજો, વાંચજો કે 3 વાર પીઠ કફ, આ બધું જ તમને અત્યંત યાતનાઓ આપે. અને ગળું ભરાઈ ગયું હોય પછી પાણી નાખે ગળામાં સાકરનું, એકદમ એન્ડિંગમાં. અમે નવરા હોય ને ગામમાં ભણતા તો કે છોકરાઓ હાલો ગીતા વાંચો દાદા પાસે. દાદાને સંભળાય નહીં, કોઈ વસ્તુ નહીં, કંઈ નહીં. ગીતા દાદા માટે નથી, ગીતા યુવાનો માટે છે. યાદ રાખજો, વાંચજો.
દરેક જીવનના કોયડાઓ ગીતામાં જ. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું ટૂંક સમયમાં કે મને આવો પ્રશ્ન છે મારે શું, એટલે ગીતાનો શ્લોક આવશે. માનાપમાન યોસ્ત તુલ્યા તુલ્યો મિત્રારી પક્ષીઓ સર્વરંભા પરિત્યાગી ગુણાતીત સબ. માં કોઈ એમ કે મારા જેઠાણીએ તો આજે મારું બહુ અપમાન કર્યું, ગૂગલ મારે શું કરવું જોઈએ? એટલે આ શ્લોક આવશે. માનાપમાન યોસ્ત તુલ્યા તુલ્યો મિત્રારી પક્ષીઓ સર્વરંભા પરિત્યાગી ગુણાતીત સ ઉચ્ચતે. કે માન અપમાન સમરાગ વેરી દુશ્મન પણ ગુણાતીત સ ઉચ્ચતે. આવા પુરુષને ગુણાતીત કહ્યો છે. એટલે ભગાભાઈ શાંતિથી તમે માળા ફેરવવા માંડો. ગૂગલ એવું કહે છે. અને હવે બધું બહુ થઈ જાય. ગૂગલ મોબાઈલ કહે છે કે ભાઈ આજે તું ઘેરે વહેલા જાતો નહીં, તારા ઘરવાળીનો મગજ ફાટી ગયેલો છે. સોશિયલ મીડિયાની એટલી ઉપયોગિતા છે કે એ આ સ્ટેજ ઉપર આમ તો આ માઇક ત્યારનું છે. હું યુવાનોના બધા બહુ કાર્યક્રમ મેં કર્યા મનહરભાઈ, અને તમે સાક્ષી છો. પૈસા ઘટે એટલે મનહરભાઈ અમને આપતા. તો આયા પછી 5 વર્ષ પછી એવા ફંક્શન હશે, બધું મનહરભાઈ હશે, અમે આવશું. આપણે કેમ સૌરાષ્ટ્રમાં કોઈ જોઈએ ખબર ને કે આ બાપુ છે કે હા, અને 25 વર્ષથી અન્ન નથી લીધું તો આપણે એને પગે લાગી, વાહ બાપુ છે, 25 વર્ષથી દૂધ જ પીવું. હવે કેવું થશે? મનહરભાઈ જેવા પરિચિત કે આ ભાઈને સ્ટેજ ઉપર બોલાવશે, ગામના છે વડીલ, આણે 10 વર્ષથી મોબાઈલ નથી વાપર્યો, બધા પગે લાગશે, બાપુ એ ગણાશે. પરિસ્થિતિને ડાયવર્ટ કરો. બસ સુખ થવું હોય તો ત્યાગો, સુખ થવું હોય તો બીજાના વખાણ કરો, સુખી થવું હોય તો બીજાની મનોમન પ્રાર્થના કરો. આપણે ત્યાં શું છે, બાજુવાળો મર્સિડીઝ લેવો પેકેટ પેંડાનું આપી જાય તો આપણે હાર્ટલી એના ભગવાનને ભાઈ બિચારે ગાડી લીધી, સારું કર્યું. આપણે પેંડો ખાઈને જે આમ ન ગયો કે કોકને પાડો લાગે છે. આપણી પ્રાર્થનાઓ જ આવી. જેવું તમે ચારેય દિશાઓથી શુભ વિચારો ઘરની અંદર કેમ પ્રાપ્ત ન થાય? એટલે પરિસ્થિતિ વાળવી. એક બીજો શાહબુદ્દીનભાઈનો બહુ સરસ જોક્સ, આ જોક્સ ઉપરથી એક બાળક છે ને મોઢામાં અંગૂઠો જ નાખે, કાઢે નહીં બારો, પાછો કાઢે. એટલે પરિસ્થિતિને ડાયવર્ટ કેમ કરાય એ હું તમને વાત કરું. તો એક મહેમાન ઘરે આવ્યા કે આ મોઢામાં અંગૂઠો, આનો કડવું ચોપડી દે કાંઈ કરે, પણ મોઢામાં અંગૂઠો જ નાખે. ને તમને ખબર ને મોઢામાં અંગૂઠો નાખે એટલે દાંત ત્રાંસા ઉગે, એની દાઢીનું બેલેન્સ પહેલું થાય. એટલે મહેમાન આવ્યા, હાવ દેશી, એ કે આને છે ને દરજી પાસે લઈ જઈએ આપણે. ઓલા કે આ મોઢામાં અંગૂઠો નાખીને દરજી પાસે કેમ લઈ જાવ? કે હાલો હું મારી જોડે આવો. દરજી પાસે લઈ ગયા. નાનું એવું ટાબરિયું. દરજીને કે આની ચડ્ડી ચીવી દે, 1 ઇંચ છે ને 2 ઇંચ જેટલી ઢીલી રાખશે. તો ચડાવી દીધી અને એ બાળકને ફેરાવી. જ્યાં પેલો મોઢામાં અંગૂઠો નાખવા જાય તો ચડ્ડી નીચે પડે તો પકડી. પરિસ્થિતિને ડાયવર્ટ કરો સાહેબ, ચોક્કસ પ્રકારે. એટલે એ બિચારો ચડ્ડી જ પકડી રાખે, એટલે મોઢામાં નાખવાનું ટેવ ન જાય. એટલે આપણે ભગવાનની ભક્તિ કરીએ ને એટલે આજુબાજુવાળાની બીજાની વાતો થવાની આપણે બંધ થઈ જાય. એટલું જ કે તને કઈ ખબર છે? એટલે ઓલો 2 કલાક પછી પાછો બોલી, હું વાત કહેતો હતો, તું વાત શું કહેતો? માટે પરિવારની અંદર બધા સરખા ન હોય. આ પેકેજ છે ખબર ને, ઓલા આ હમણાં સોશિયલ મીડિયામાં બહુ આવે છે બધું કે તમે તો આમ છે ને મારે આવું થઈ ગયું હતું. પેલો કે આપણે ફરવા ગયા હતા કુલુમલાની, ખબર છે કે આ પેકેજ આવ્યું હતું ને, એમાં બસ ક્યારેક સારી આવે, હોટલ ક્યારેક સારી આવે. પરિવારની
જીવનની અંદર બધાને હૃદયથી સ્વીકારો. તમે એવું ક્યારેય નહીં સમજો કે મારા 50,000 ફોલોવર્સ છે કે લાખ, યુથને હું કહું છું, લાખ ફોલોવર્સ છે ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામ. આપણે બીમાર પડશું ને ત્યારે આપણા બેડ પાસે મમ્મી, પપ્પા, ભાઈ, કાકા, દાદી, ભાભી જ બેઠા હશે. એ 50,000 ફોલોવર્સમાંથી તેને તકતેને ભૂંજીતા, ત્યાગીને. મને એ ખબર નથી પડતી કે બે ભાઈ એક નાના જમીનના ટુકડા માટે કોર્ટે જાય, પોલીસ સ્ટેશને જાય. આવી આ વાત છે. મને, હું કોર્પોરેટર હતો ત્યારે હું મિની બજારમાં બેસતું, સત્ય ઘટના વાત કરું છું. તો આ નાની નાની બાબતોમાં મેં ડાયરી લખી છે. હું મનરભાઈ કાલે કદાચ મળશે ને, હું તમને વોટ્સએપ મેં મુદ્દા લખી લઉં. દીકરીને મમ્મી આવે તો હજી દીકરી બોલવાનું શરૂ કરે, હાહુના અવગોણા ગાવા, હજી ત્યાં તો ની મમ્મી એટલું બધું ફાસ્ટ ઉપાડી લે કે આપને એમ થાય ને મમ્મી સાસરે ગઈ હતી, દીકરી ગઈ. હું લખું, બેટા બોલ. કે જો હું સવારે કપડાં ધોઉં ને, હજી હું ધોઈને ઉઠી હોય ને ત્યાં મારે સાચું બીજી વાર કપડાં ધોઈ નાખે. એક મોજો. બીજું, હું આટલો પાવડર નાખું ને જોવે તરત જ જોવાવે. હજી કાલે જ 5 કિલો લાવ્યો તો આટલો પાવડર થઈ ગયો ધોવાનો. 2 મુદ્દા. રૂમાલ રોજ હું આમ મૂકું ને તો એ તરત આમ મૂકતે, ઓલું આમ કરી દે. મારી બેન ને ભાભી જમવા આવ્યા તો બોલ બોલ કર્યા કરે, એના મમ્મી આવ્યા તો મેં આમ કરી દીધું. આ બધા મુદ્દા હું રિયલ લખતો. પછી હું ફાઇનલ શું છે કે હવે મને કે 6 મહિના મારે દેશમાં રોકાવાનું છે. મેં તમને બેને યોગ્ય છે કે હા તમે 6 મહિના જઈ આવો ને બેન. તેને સાસુ બેનની દીકરીના મમ્મી કે ભાઈ બોલી નથી કરી અમે દેશમાં જાઓ. પછી મેં એને રામાયણનો દાખલો આપ્યો. જે રામાયણ એક રાજપાઠની અંદર દેવી શક્તિ માં જગદંબા રૂપી સીતા માતા રાજપાટમાંથી અયોધ્યા આવ્યા ને બીજે દિવસે એને જંગલમાં જવાનું થયું. આ વાત જનક રાજાને ખબર પડી કે સીતા પણ ખુલ્લા પગે જંગલમાં રામની સાથે ગયા છે. એટલે રથ ઉપરથી નીચે ઉતરીને જમીનમાં આળોટવા માંડ્યા કે પૃથ્વીમાં તે આપેલી દીકરી મને ધન્ય કરી દીધો. સાહેબ મેં તો આવા દાખલા છે ને તમે આવું કરો છો. એમાં બોલી હોય લગ્નની અંદર બોલી કે હું ઓલા બ્રાહ્મણ કહે ને ભાઈ તમારે પતિને પગે ચાલુ છે બોલો, તો ઓલા બોલે જ નહીં કે હું પતિને પગે નહીં ચાલુ. તો કે બધા કેમ બોલતો કે પણ પતિને ટપાલીની નોકરી છે તો કેમ ચાલુ એમ કે વસ્તુ છે. તો વાત કંઈક આ છે, સમજણ એક શ્રેષ્ઠ છે. અને આવી સમજણની અંદર સંયુક્ત પરિવારમાં મેં જોયું છે જે દીકરીઓ વધુ ને વધુ આપણા પોલીસ સ્ટેશનની અરજી સૌથી વધુ મારી પાસે ફરિયાદ આ વ્યાથા છે મને મારા સમાજની. કોઈ દીકરીનો બીજી નથી સમજતો, મારી દીકરી હોય કેમ જતી રહી છે. એ સંયુક્ત એને દાદાની આંગળી નથી પકડી, એને દાદી મા પાસે ક્યારેય વાત નથી સાંભળી, એને લાગણીની વાત ક્યારે કહેવામાં નથી આવી. અને ત્યારે મારે એ દીકરીઓને પણ કહેવું છે કે આપણી મમ્મી જ્યારે શાક લેવા જાય ને ત્યારે ભીંડાને 3 વાર મહળીને એક સિંગ પસંદ કરે. તુરિયો કે ગલગું હોય એને કાપીને ચાખે, કડવું નથી ને. ગુવારે 3 વાર લારી જોવે ને પછી સારો હોય એ લે. જો શાકભાજીમાં મમ્મી નો છેતરાય તારા માટે દીકરો પસંદગી કરવામાં બેટા નહીં છેતરાય, અમને વિશ્વાસ. એને પૂછ્યા વગર ઉમરું ઓળંગતી નહીં. અને શ્રેષ્ઠ છેલ્લે માં અને બાપ છે આ દુનિયાની અંદર, સ્વાર્થની દુનિયાની અંદર. અને આપણે ક્યારે એવું નથી, પરિવાર છે એ શ્રેષ્ઠ ભાવનાઓ છે, એ શ્રેષ્ઠ આપણી મૂડી છે. અને એ મૂડી ત્યાગમાંથી આવે છે અને ત્યાગ સર્વોપરી હોય છે. ઘરે ક્યારેક પ્રાર્થના કરી છે, ક્યારેય ઉમરું ભગવાનના કામથી ઓળંગ્યું છે. દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આછું લૂછું તું,
કબૂતરાનું ઘૂ ઘૂ, ચકલા ઉંદર છું. ક્યારે કોઈને મેં કમસે કમ પૈસા ન હોય તો કોઈને બે સારા વેણ પણ નથી. પરિવારની અંદર વાણીનું તપ હોવું જોઈએ. પરિવારની અંદર સહન શક્તિનું તપ હોવું જોઈએ. પરિવારની અંદર ત્યાગનું તપ હોવું જોઈએ. પરિવારની અંદર સદભાવનાનું એ છે, બોલી જાય બધા તો હરખા ન હોય એને એક એક પોતાનું અંગ એને માની લઈએ તો બધા સરખા મગજના ન હોય. માટે આજે દ્રઢ સંકલ્પ કરી લઈએ કે આત્મહત્યા જ્યારે કોઈ વ્યક્તિ કરે છે ત્યારે હું જોઉં છું એ પરિવારનું આક્રંત રુદન. હવે તો દીકરાઓ ડિપ્રેશન, આ શબ્દ તીવ્ર ઈચ્છામાંથી પ્રાપ્ત થાય છે. જેને બહુ જીવવાની ઈચ્છા હોય ને એ આત્મહત્યા કરે. અતીવ્રતા ઈચ્છાઓ ઉપર કંટ્રોલ ન થાય એ પણ એક મોટી બીમારી છે. માટે ભગવાને કહ્યું છે કે તું કર્મ કર, ફળની આશા ક્યારેય નહીં રાખતો. આ ઈચ્છા અને તૃપ્તિ વચ્ચેનું ડિસ્ટન્સ એટલે પરિવારની એક ભાવનાઓ છે. આજે હું તમને એક નાનો મંત્ર આપીશ કે અત્યારે રાત છે અને રાત જ્યારે છે ને ક્યારે એવું બન્યું સવાર ન થયું હોય, બસ આટલો સમય તમે રૂકી જાઓ કે અત્યારે મારા ખરાબ દિવસો ચાલે છે એટલે કે રાત છે. સૂર્યોદય સુધી તમે રાહ જો, તમારો દીકરો મોટો થશે, બધું પરિસ્થિતિ તાળે પડશે અને જિંદગી જીવવા માટે છે. જિંદગી જીવવા માટે છે. મનીષભાઈ તમારો ટાઈમ થઈ ગયો છે. તો આમાં શું છે કે મનીષભાઈને આપણે સાંભળવાના છે અને એક નેતા ભાષણ કરતા હતા. તો કે મિત્રો મારી ઘડિયાળ થોડો પ્રોબ્લેમ એટલે ટાઈમનો પ્રશ્ન આવી ગયો ને મારી ઘડિયાળ બંધ થઈ ગઈ. એક ભાઈ ઊભા થયા કે સાહેબ ઘડિયાળ તો રહેવા દો, સામે કેલેન્ડર છે એ તો જો, તારીખ બદલે. આજે મને આનંદ થયો મનહરભાઈ, તમને તો હું રોજે મળું છું. આજે જ અમે ભોજન સાથે લીધું, પણ આખા પરિવારને મળવાનો મને મોકો મળ્યો છે. અમે 6ઠા ધોરણથી ગીતાનો અભ્યાસક્રમ સ્કૂલમાં ફરજિયાત દાખલ કર્યો. અમે સૈનિક સ્કૂલ 10 બનાવવાનું અને 3 શરૂ કરી દીધી છે. આ રીતે ગુજરાતમાં સંસ્કૃતને જીવંત રાખવા માટેની 10 સંસ્કૃત પાઠશાળાઓને અમે જીવંત કરીને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના, કારણ કે મને પોતાને ખુદને સાહિત્ય અને સંસ્કૃતની અંદર ખૂબ રસ છે ને એ સિલેબસો વગેરેમાં અમને ગમી રહ્યું છે. આવનારા 5 વર્ષના રોડ મેપ સાથે આ જે એન્જિનિયરિંગ, ડૉક્ટર વગેરે આપણે શીખી રહ્યા છીએ, મનની શાંતિ એ આધ્યાત્મિક અને સમજણથી પ્રાપ્ત થશે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે પરિવાર ઉપર કોઈ દુઃખ ના આવે, અને દુઃખ આવે ને તો આપણે લૂમ છીએ. અને બહેનોએ તો સૌથી, છેલ્લી વાત કરું, સૌથી વધુ તમારી પાસે શીખવા જેવું છે કે તમે ફ્રૂટની લારી પાસે જાઓ એટલે એમ કહો ભાઈ દ્રાક્ષનો શું ભાવ છે, એટલે કે આ લૂમમાં છે ને એના 40 રૂપિયા અને છૂટી છે એના 20 રૂપિયા. આપણે છૂટા રહેવું છે કે લૂમમાં બંધાયેલું રહેવું છે એ તમારે પસંદગી કરી લેવાનું છે. ફરી વખત મને અહીંયા બોલાવ્યો, મારું સન્માન કર્યું, આખા સાસપરા પરિવારને મળવાનો મોકો મળ્યો, એ બદલ હું મનહરભાઈનો આભાર વ્યક્ત કરું છું. અસ્તુ.